સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી। ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા 64 જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જો કે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી। જ્યારે આગમાં કાર ચાલકનો આવાજ બચાવ થયો હતો। આ સળગીને ખાખ થઈ ગયેલી કાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ખટોદરા કોમ્યુનિટી હોલ નજીક જોગણી માતા મંદિર પાસે આવેલ રોડ પર 60 લાખની કિયા કાર્નિવલ કાર GJ05RQ0731 પસાર થતી હતી। તે દરમિયાન અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી, જેથી ડ્રાઈવર તાત્કાલિક બહાર નીકળી ગયો। આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને એક્સટિંગ્યુશરથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। મજુરા અને ઉધના ફાયર સ્ટેશનના જવાનોએ ગણતરીની મિનિટોમાં કારની આગ પર કાબુ મેળવી લીધો। આ ભીષણ આગમાં 60 લાખની કિયા કાર્નિવલ જેવી મોંઘી દાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા અને કોઈ જાનહાનિ થઈ નથી। જો કે કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાર સળગીને ખાખ થઈ ગયેલી 60 લાખની કિયા કાર્નિવલ કાર ઉદ્યોગપતિ લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયા લવજી બાદશાહની હતી, જે શોરૂમ પર સર્વિસ માટે આવી હતી અને સર્વિસ બાદ કંપનીના કર્મચારીએ કાર લઈને નીકળ્યો અને ઘટના બની હતી। આગની ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।